તો આજે આપણે વાત કરવાના છે જય કનૈયાલાલ મૂવીની, જે આજથી 7 દિવસ પહેલા રિલીઝ થઈ હતી અને 9 જાન્યુઆરી આ ફિલ્મ રિલીઝ થઈ હતી. તો હું 7 દિવસ બાદ આનો વિડીયો કેમ બનાવી રહ્યો છું, તો ચલો તેના પર ડિટેલમાં વાત કરીએ. તો મારું નામ છે મિસ્ટર સ્ટાર અને તમે જોઈ રહ્યા છો અમારી ચેનલ એક્સપ્લેન વિથ અસ. તો મૂવી પર વાત કરીએ તેના પહેલાં હું તમને મૂવીની થોડી ડિટેલ આપી દઉં. જેમ કે આ મૂવીની સ્ટાર કાસ્ટિંગમાં છે સિદ્ધાર્થ રંધેરિયા, જેને આપણે સૌ સારી રીતે ઓળખીએ કારણ કે તે ગુજરાતના કોમેડી કિંગ. આ મૂવીને ડાયરેક્ટ કર્યો ધર્મેશ મહેતાએ. જે મૂવીની નાની મોટી ડિટેલ હતી મેં તમને આપી દીધી. પણ જ્યારે ફર્સ્ટ મૂવી રિલીઝ થઈ ગુજરાતી સિનેમામાં, ત્યારે જે બોલિવૂડના લોકો હતા તે એમ કહેતા હતા કે 100-200 ફિલ્મો બનાવો તો કોઈ બી ગુજરાતી ફિલ્મ સારી હિટ તો નહીં કરવાની, કે તુક્કો કહેતા કે 100-200 ફિલ્મો બનાવો એમાં એક તો સારી નીકળી જ જાય. પણ વર્ષ ટુ પછી એક જ મહિનો થયો લાલો ફિલ્મ આવી, ગુજરાતી ઇન્ડસ્ટ્રીની સૌથી મોટી ફિલ્મ. એના પછી આવી જય કનૈયાલાલ કી ત્રણ સુપર હિટ ફિલ્મો. વર્ષ લેવલ 2ની હિન્દી ડબ બન્યું, લાલો ફિલ્મનું હિન્દી ડબ બન્યું, આ જય કનૈયાલાલ કી ફિલ્મનું હિન્દી ડબ બનશે જ, કારણ કે આ ફિલ્મ ખૂબ જ સારી ફિલ્મ અને પ્લસ આ ફેમિલી મૂવી છે. જે એક્શન વાળી ફિલ્મ હોય એમાં બે લોકો જોવા જાય અને ફેમિલી મૂવી 8-9 લોકો જોવા જાય. એનો મતલબ આ મૂવી કલેક્શન કરશે, સારું કલેક્શન કરી રહી છે. ફેમિલી મૂવી નહીં અઠવાડિયે રિલીઝ ના થાય, એ હંમેશા 3-4 મહિને જ રિલીઝ થાય. એ સારી હોય તો હોય ને આવી તો ફિલ્મો ના જ હોય. એનો મતલબ હું કે કોઈ બી જે મોટી ફેમિલીના લોકો હોય એ આ ફિલ્મ ફરી 3-4 વખત જોશે. તું લાવ એમ જોવાની ઈચ્છા થાય, એ લોકો રોમેન્ટિક ફિલ્મો જુઓ ના, ફેમિલી સાથે જાય તો આવી જ ફિલ્મો જુઓ. એ 3-4 વખત ફેમિલી જુઓ એટલે ગણો 2 ટિકિટો નહીં 8 ટિકિટો ગણો તો એક જ ઘરમાં 24 વખત ફિલ્મો જોવા આવો તો એનું કલેક્શન કેટલું વધારે જાય. એમ કરી તો લાલો ફિલ્મે 125 કરોડની કમાણી કરી નાખી. તો કોઈ બી ફેમિલી ફિલ્મમાં એનું કલેક્શન ના જોવું પડે, એનું કલેક્શન હંમેશા હાઈ હોય, પણ એની ક્વોલિટી જોવામાં આવે ને આ ફિલ્મની ક્વોલિટી ખૂબ જ સારી છે. આ ફિલ્મ મેં 3-4 વખત જોઈએ ને આ ફિલ્મ મને ખૂબ જ પસંદ આવી. એમાં સૌથી વધારે હું તારીફ કરવા માગું ધર્મેશ મહેતાની. એને ફિલ્મને ખૂબ જ સારી રીતે ડાયરેક્ટ કર્યું અને સિદ્ધાર્થ રંધેરિયાએ પણ ખૂબ જ સારી એક્ટિંગ કરી. તો મૂવીની સ્ટોરીની વાત કરીએ તો મૂવીમાં સિદ્ધાર્થ રંધેરિયા મિડલ ક્લાસ ફેમિલીથી બિલોંગ કરતા હોય. તેમાં તેમને પોતાની છોકરીના લગ્ન કરાવવાના હોય. તેના માટે તેમની પાસે ખૂબ સારી સગવડ હોય, પણ સગવડ થોડી અલી જવાથી તે બેંકમાં ચોરી કરવાનો પ્લાન બનાવે. તેમનો પ્લાન ખૂબ જ સરસ હોય. તો શું તે બેંકમાં ચોરી કરી શકશે અને ચોરી કરશે તે પકડાશે કે નહીં તે તમને આ ફિલ્મમાં જોવા મળશે. લાલો ફિલ્મને કૃષ્ણ ભગવાનથી બિલોંગ કરતી હતી ને તમારા ફિલ્મનું નામ સાંભળો જય કનૈયાલાલ કીનો મતલબ આ ફિલ્મ પણ કૃષ્ણ ભગવાન સાથે જોડાયેલી છે. કોઈ વધારે સ્પોઇલર આવતો નથી. આ ફિલ્મ ખૂબ જ સારી છે. પોતાની ફેમિલી સાથે ફિલ્મ જોવા જાઓ, આ ફિલ્મ ફેમિલી સાથે જોવા લાયક જ છે. તો આજે જે મારે તમને કહેવાનું છે કઈ રીતે આ ફિલ્મને રેકમેન્ડેશન કરવા જાય તો હું પેશન્ટના માટે વિડીયો બનાવ્યો. અઠવાડિયું થઈ ગયો ફિલ્મને રિલીઝ થયા પછી, હજી આ ફિલ્મ થિયેટરમાં. જો તમે કોઈ બી ફિલ્મ જોવા જતા હો તો ફિલ્મ બાજુમાં મૂકીને આ ફિલ્મ ફેમિલી સાથે જોવા જરૂર જજો. તો આજના વિડીયો માટે આટલું જ. તું મળી નેક્સ્ટ વિડીયોમાં અને જોતા રહો એક્સપ્લેન વિથ અસને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો.